નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આયુષ્યમાન ભારત કાર્ડ છે એ તમારે કોઈ પણ સંજોગોમાં કાર્ડ છે એ ડિલીટ કરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। કાર્ડને રદ કરાવવું છે તો કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડ છે એ ડિલીટ કેમ કરાવવું પડે। ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જેને કોઈ પણ વસ્તુ છે એ સુધારવાની જરૂરિયાત ઊભી થઈ હોય અથવા તો કોઈ પણ રીતે સરકારી કર્મચારીને જ તમે માની લો કે સરકારી કર્મચારી હોય તો એને સામાન્ય કાર્ડ પહેલેથી જ જનરેટ હોય તો પછી એને જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય છે। તો એક સામાન્ય જે આયુષ્યમાન કાર્ડ છે એ અવેલેબલ હોય તો પછી જી કેટેગરીનું કાર્ડ જનરેટ થઈ શકતું નથી। આવા સંજોગોમાં સામાન્ય જે આયુષ્યમાન કાર્ડ છે એ ડિલીટ કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે। બીજી કોઈ પણ કામ હોય, પરંતુ આપણે જ્યારે ડિલીટ કરાવવું હોય તો એ આયુષ્યમાન કાર્ડ છે ડિલીટ કેવી રીતે કરી શકાય। તો આયુષ્યમાન કાર્ડ છે એ ડિલીટ કરવા માટે ઓનલાઈન લગભગ કોઈ ઓપ્શન અવેલેબલ નથી। મેં ટ્રાય કરી જોયો છે, એટલે કે ઘરે બેઠા તમે આ પ્રોસેસ કરી શકતા નથી। આના માટે એક એપ્લિકેશન કરવાની હોય છે અને એ એપ્લિકેશન કોને કરવાની છે એ પહેલાં જણાવી દઉં। એપ્લિકેશન છે એ મેડિકલ ઓફિસર પીએચસી હોય, સીએચસી હોય અથવા તો કોઈ પણ કે જ્યાં આયુષ્યમાન કાર્ડની કામગીરી ચાલુ હોય એ કરી આપતા હોય તો એવી ઓફિસે, એવા કચેરીએ તમારે જવાનું છે અને ત્યાં એક અરજી કરવાની છે। અરજી કેવી રીતે કરવાની છે એ પણ તમને બતાવું છું। અરજી સાથે તમારા જે આયુષ્યમાન કાર્ડ છે તમારા કુટુંબીજનોના હોય તો એ પણ જેટલા પણ આયુષ્યમાન કાર્ડ છે એ ડિલીટ કરાવવા છે એ આયુષ્યમાનની ઝેરોક્સ, ત્યાર પછી આધાર કાર્ડની ઝેરોક્સ અને સાથે રેશન કાર્ડ, આટલી 3-4 વસ્તુ જોડવી પડે છે। બાકી તો એ તમે જે તે કચેરીએ જાઓ અને ત્યાં તમને કોઈ માહિતી માગે તો એ પ્રમાણે તમારે એ પ્રમાણેની જે ઝેરોક્સ છે આપવાની થતી હોય છે। આમ તો લગભગ કોઈ ઝેરોક્સો આપવાની જરૂર હોતી નથી, પરંતુ કચેરી જે પ્રમાણે માગે એ પ્રમાણે આપણે આપવાની જરૂર થાય છે। સામાન્ય રીતે મારી પાસે આટલી ઝેરોક્સો માગી છે। એક તો અરજી, આધાર કાર્ડની ઝેરોક્સ, આયુષ્યમાન કાર્ડની ઝેરોક્સ અને રેશન કાર્ડની ઝેરોક્સ, આ 3 ઝેરોક્સો માગી છે અને એક અરજી, એટલે ટોટલ 4 ડોક્યુમેન્ટ થાય। જેટલા પણ વ્યક્તિના આયુષ્યમાન કાર્ડ ડિલીટ કરવા છે એટલા વ્યક્તિના આધાર કાર્ડ અને એમના આયુષ્યમાન કાર્ડની ઝેરોક્સ જોડવી પડશે। તો આટલી ઝેરોક્સો જોડી અને જે તે ઓફિસે આપણે આપી દેવાનું છે। એટલે મારે અઠવાડિયાની અંદર છે એ આયુષ્યમાન કાર્ડ સામાન્ય હતું એ ડિલીટ થઈ ગયું છે। એટલે હવે હું જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ નું કેવાયસી કરવા માટે એલિજિબલ થયો છું। અરજી કેવી રીતે કરવાની છે એ તમને અહીં બાજુમાં બતાવેલી છે। તો આ રીતે સામાન્ય અરજી તમે હેન્ડ રાઇટિંગથી કરેલી હશે તો પણ ચાલશે। નીચે બિડાણની અંદર તમે જેટલા ડોક્યુમેન્ટ જોડો છો એ લખી દેવાનું છે કે બિડાણ કરી 1 નંબર અરજીની નકલ, ત્યાર પછી બીજો નંબર તમે કરી શકો કે આયુષ્યમાન કાર્ડની નકલ, ત્યાર પછી આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, જે પણ ડોક્યુમેન્ટ જોડો એ બિડાણમાં તમારે આ રીતે લખી દેવાના છે। ત્યાર પછી જે તે કચેરીએ આયુષ્યમાનનું કામ થતું હોય ત્યાં જમા કરાવી દેવાનું છે। અઠવાડિયાની અંદર તમારે છે એ આયુષ્યમાન કાર્ડ ડિલીટ થઈ જશે। મારે અઠવાડિયાની અંદર થયું છે, બની શકે તમારે બીજા જ દિવસે થઈ જાય તો પણ વાંધો નથી। આ રીતનું મિત્રો તમે ઘરે બેઠા તો નથી કરી શકતા, પરંતુ જે તે કચેરીએ એપ્લિકેશન કરી અને પછી તમારું આયુષ્યમાન ભારત કાર્ડ છે ડિલીટ કરી શકો છો। કોઈ પણ સુધારા વધારા હોય તો ફરી તમે ઈ કેવાયસી કરી અને પછી સુધારા વધારા અથવા તો જી કેટેગરીનું કાર્ડ જનરેટ કરવું હોય તો આ તમામ કામ પછી ડિલીટ થયા પછી કરી શકો છો। આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો। જી કેટેગરીને લગતા જે પણ આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડ બનાવવા માટેના વિડીયોઝ છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ। આયુષ્યમાન ભારત કાર્ડ સામાન્ય વ્યક્તિ માટે પણ કેવી રીતે બનાવી શકાય છે, ડાઉનલોડ કેવી રીતે કરી શકાય છે, આના વિગતવાર વિડીયો મેં બનાવેલા છે। જે પણ વિડીયો છે તમામ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।